સાચું કહું તો આજે હું ખુશ પણ છું અને દુઃખી પણ. ખુશ એટલે છું કારણ કે હું આ સરસ મજાની યાદોનો ખજાનો લઈને જઈ રહી છું, અને દુઃખી એટલે છું કારણ કે હવે આ શાળા, આ શિક્ષકોથી દૂર જવાનો વખત આવી ગયો. હું જ્યારે 11મા ધોરણથી અહીં આ શાળામાં પ્રવેશી તો જેવી રીતે આ શાળા જ મારું પરિવાર બની ગયું. હવે તો લાગે છે કે હું આ શાળાથી નહીં પરંતુ એ પરિવારથી દૂર જઈ રહી છું. શિક્ષકો કે જેમણે મને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવ્યો, મારી ભૂલ બતાવી, મને સાચા ખોટાની સમજ આપી. હવે આ મિત્રોને પણ મળવાનું ક્યારેક જ થશે, ત્યાં તો નહીં થાય. તેઓ સાથેની મસ્તી, વાતો, અરે શિક્ષકો ક્લાસમાં હાજર હોય તો ઇશારામાં વાતો. સાચે જ તેઓ ખૂબ યાદ આવશે. આ રિસેસની મસ્તી, એ રજા પડે તેનો આનંદ, બધું જ મળશે આગળ જઈને. હા, બધું જ મળશે આગળ જઈને, પરંતુ આ શાળા, આ શિક્ષકો અને આવા મિત્રો નહીં મળે. ખબર હતી કે આ છેલ્લું વર્ષ છે. હા, કે ખબર હતી કે આ છેલ્લું વર્ષ છે, પરંતુ આટલું જલ્દી વીતી જશે એની ક્યાં જાણ હતી. અંતે મને આદિલ મંસૂરીની અમુક પંક્તિઓ યાદ આવે છે કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે. પરિચિતોને ધરાઈને જોઈ લેવા દો, આ હસતા ચહેરા, મીઠી નજર મળે ન મળે, કે આ હસતા ચહેરા, મીઠી નજર મળે ન મળે.